કુદરતે આ દુનિયામાં એકથી એક અજીબ જીવો બનાવ્યા છે, કેટલાક અતિ સુંદર તો કેટલાક જોતા જ પરસેવો છોડાવી દે તેવા ભયાનક। પણ શું તમે ક્યારે એવા પ્રાણી વિશે સાંભળ્યું છે જેનો દેખાવ તો કોઈ રાક્ષસ જેવો છે, ડરામણો, પણ તેની હરકતો સાવ મૂર્ખ જેવી હોય છે? આજે આ વિશે વધુ જાણવાની કોશિશ કરીશું કે આ પક્ષી કયું છે, તેનું નામ શું છે અને તેને મૂર્ખ કેમ કહેવામાં આવે છે। પહેલા એ જાણીએ કે આ પક્ષી કયું છે। આ છે પૂર્વ આફ્રિકાના ભેજવાળા વિસ્તારમાં જોવા મળતું શુભિલ, જે બગલા જેવું દેખાય છે પણ અસલમાં પેલિકન પરિવારનું છે। તેની સૌથી મોટી તાકાત છે તેના જોડા એટલે કે જૂતા આકારની વિશાળ ચાંચ, જે આશરે 1 ફૂટ લાંબી અને 5 ઇંચ પહોળી હોય છે। આ ચાંચ એટલી ખતરનાક અને મજબૂત છે કે ગમે તેવા શિકારને એક જ ઝાટકે પતાવી દે છે, જે આ પક્ષીને એકદમ યુનિક બનાવે છે। આ શાંત દેખાતું પક્ષી મગરના બચ્ચા, સાપ અને મોટી માછલીઓનો શિકાર સેકન્ડમાં કરી લે છે, તો કલાકો સુધી પાણી કિનારે બિલકુલ હલ્યા વગર પણ મૂર્તિ બનીને ઊભું રહે છે અને શિકાર નજીક આવતા જ વીજળીની ઝડપે ત્રાટકે છે। તેને મૂર્ખ પક્ષી કેમ કહેવામાં આવે છે, હવે તે પણ જાણીએ। આટલું શક્તિશાળી હોવા છતાં તેને મૂર્ખ પક્ષી કહેવાય છે, કારણ કે ઘણીવાર સામે જ ખાવાનું પડ્યું હોય તો પણ તે વિચારવામાં જ અટવાયેલું રહે છે કે તેને ખાવું કે પછી ન ખાવું। એટલું જ નહીં, જો કોઈ માણસ તેની નજીક જાય છે તો તે ડરવા કે હુમલો કરવાના બદલે વિચિત્ર રીતે પાંખો ફફડાવીને જાણે કે તેનું વેલકમ કરે છે ને એકદમ અજીબ। આ દેખાવ રાક્ષસ જેવો અને હરકતો સાવ ભોળી। કુદરતના વિશેષ અનોખા જીવ વિશે તમારું શું કહેવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે।